બાળકોએ શાળાએ જવામાં ખૂબ જ મુશ્કેલી. કડીના નંદાસણથી એમપી શાળાએ જતા આવતા રોડ પર છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાને કારણે લોકો ત્રાહિમામ. કડી શહેર દિવસે ને દિવસે વિકસિત બની રહ્યું છે અને વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ઘણા દિવસોથી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્વચ્છતાના નામે મીંડા હોય તેવું જોવા મળી રહ્યું છે. અધિકારીઓ પોતાની ઓફિસમાં બેસી રહી તમાશો જોતા હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યારે અધિકારીઓ રોડ અથવા જાહેર જનતા પાસે જાય તો જનતાની મુશ્કેલી શું છે તે જાણવા મળે, પરંતુ અધિકારીઓ તો જાણે મૂક પ્રેક્ષક બની અને જોઈને બેઠા હોય તેવું જોવા મળી રહ્યું છે. કડી શહેર તેમજ કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક સ્થળ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જ્યારે કડી તાલુકાના નંદાસણ વિસ્તારમાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને નંદાસણથી એમપી શાળાએ જતા રોડ પર છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ ગંદા પાણીમાં થઈને શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળાએ જતા રોડ પર ગટરના ગંદા પાણીમાં થઈ વિદ્યાર્થીઓને જવાની ફરજ પડી હોય તેવું જોવા મળી રહ્યું છે, પરંતુ અધિકારીઓને તે જાણે કંઈ જ ફરક ના પડતો હોય તેવું જોવા મળી રહ્યું છે. આ ગટર ઉભરાવાને કારણે વિદ્યાર્થીઓ, શાળામાં આવતા શિક્ષકો અને વાલીઓ, આસપાસના દુકાનદારોને અસહ્ય મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.